होता है, बहुत डिफिकल्ट भी पड़ा, पर अभी धीरे धीरे मतलब सूट हो गया है। અમદાવાદમાં અનેક ખાણીપીણી માટેના વિસ્તાર આવેલા છે અને અનેક જગ્યા છે જ્યાં તેમની સ્વાદિષ્ટ વાનગી માટે જાણીતા છે. એ જ પ્રકારે અમદાવાદમાં મોમો કપલ તેમના મોમોઝ માટે છેલ્લા 6 મહિનાથી ખૂબ જ પ્રખ્યાત છે. મોમો કપલ અત્યારે અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં મેપલ ટ્રી કોમ્પ્લેક્સની નીચે પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે. મોમો કપલ, જેમનું ઓરિજિનલ નામ રાઠોડ વિજય અને સ્મૃતિ રાઠોડ છે. રાઠોડ વિજય તે મૂળ અમદાવાદના જ છે. તેઓ અમદાવાદમાં જ પહેલેથી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ તેમની પત્ની સ્મૃતિ રાઠોડ, જે દાર્જિલિંગથી આવેલા છે, સ્મૃતિ રાઠોડ 2014માં અમદાવાદ આવ્યા હતા. તેઓ પણ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા. ત્યારબાદ 2018માં બંનેએ પ્રેમ લગ્ન કર્યા અને બંને જણા પોતાનું ઘર સંસાર ચલાવતા હતા. લગ્ન બાદ સ્મૃતિ રાઠોડ, જે પોતે દાર્જિલિંગથી આવ્યા છે, તેમને મોમો ઘરે જ ખૂબ સરસ બનાવતા હતા. તેના ઉપર જ તેમના પતિ વિજય રાઠોડને વિચાર આવ્યો કે અમદાવાદમાં લોકો મોમો ખૂબ પસંદ પડે છે, તો તેમને ઓરિજિનલ મોમો ખવડાવીએ અને પોતાનો વ્યવસાય શરૂ કરીએ. ત્યારબાદ બંને પતિ પત્નીએ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે જગ્યા શોધી અને અત્યારે તેઓ અમદાવાદમાં મોમો કપલથી જાણીતા છે. यहाँ से हूँ, मेरी वाइफ दार्जिलिंग से है. हम लोग जॉब करते थे दोनों. फिर बाद में सोचा कि हम लोग अपना कुछ करते. उनको आता था मोमोज बनाने के लिए, तो फिर सोचा कि अपना खुद का कुछ चालू करते. तो फिर हम लोगों ने अपना छोटा सा स्टॉल डाला ये मोमोज का. फिर हमने 1 साल, ये मंथ में हमारा 1 साल हो जाएगा. तो अभी बाद में हम लोगों ने रील बनाया, तो उसके बाद थोड़ा हमारा क्राउड भी अच्छा हो गया है मोमोज का. मैं नॉर्थ ईस्ट साइड से, इसके लिए हमारा ये घर पे बचपन से हम हमारे घर पे बनते हैं, इसलिए हम घर से सीखे. कुछ फाइनेंशियल प्रॉब्लम तो नहीं है, बट अपना जॉब कर रही थी, इसके लिए इससे अच्छा है कि अपना मुझे आता था ये बनाने, तो उसने बोला कि ये अपना थोड़ा स्टार्ट करते हैं. फाइनेंशियल मतलब इतना वो भी नहीं, पर जॉब करते थे, इससे अच्छा जॉब करें, इससे अच्छा ये आता है, तो उसने बोला कि अपना यही स्टार्ट करें, दूसरे के वहाँ काम करें, इससे अच्छा खुद को आता है, तो हम छोटा मोटा होने से अपना स्टार्ट करते हैं. इसकी वजह से भी है. સ્મૃતિ રાઠોડનું કહેવું છે કે પહેલાં તો ખૂબ જ તકલીફ પડી હતી આ વ્યવસાયને શરૂ કરવા માટે. જગ્યા પર લોકો દ્વારા ખૂબ હેરાનગતિ પણ થઈ હતી, પરંતુ તેમણે હાર ન માની અને આ વ્યવસાયને અત્યારે ખૂબ સરસ રીતે ચલાવી રહ્યા છે. સ્મૃતિ રાઠોડનું કહેવું છે કે દાર્જિલિંગના ઓરિજિનલ મોમો તો સ્ટીમ મોમો જ કહેવાય છે, પરંતુ અમદાવાદના લોકોને મસાલેદાર પસંદ આવે છે, જેના કારણે આ તમામ લોકો ફ્રાય મોમોઝ વધારે પસંદ કરે છે. જો કે અત્યારે લોકો દૂર દૂરથી પણ તેમના મોમોઝ ખાવા માટે આવતા હોય છે.